પોલિટેકનિક કોલેજ ખાતે આગામી તારીખ 4 યોજાનાર લોકસભાની ચૂંટણીની મતગણતરીને લઈ વડોદરા શહેર કલેક્ટરે માહિતી આપી હતી। વડોદરા શહેર લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાન બાદ ઈવીએમ અને વીવીપેટ સીલ કરીને પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે, જેથી ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે। 20 વડોદરા સંસદીય બેઠકની આવતીકાલે 98 ટેબલો ઉપર 19 રાઉન્ડમાં મતગણના થશે। વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીની પણ મતગણના થશે। પોલિટેકનિક ખાતે મતગણનાના દિવસે 750 પોલીસ જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવાશે। એક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ રાખવામાં આવ્યા છે। વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ 14 ટેબલ ગોઠવાયા છે। 19 રાઉન્ડમાં મતગણતરી થશે। પોસ્ટલ બેલેટ માટે પણ અલગથી એક હોલમાં 27 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે। પોસ્ટલ બેલેટ માટે 120 જેટલા કર્મીઓ ફરજ બજાવશે। મતગણતરી પ્રક્રિયામાં 620થી વધુ કર્મયોગીઓ જોડાશે। પોલિટેકનિકના પ્રત્યેક માળ ઉપર અગ્નિશામક દળના જવાનો ઉપરાંત આરોગ્ય કર્મીઓ પણ ઉપસ્થિત રહેશે। આ અંગે વિસ્તૃત માહિતી વડોદરા શહેર કલેક્ટરે આપી છે। આવતીકાલે પોલિટેકનિક ખાતે વિધાનસભા 20 વડોદરા વિધાનસભા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી એ બંનેની મતગણતરી રાખવામાં આવેલી છે અને એના અનુસંધાને જે ચૂંટણી પંચની ગાઈડલાઇન છે એ પ્રમાણે જે પણ પ્રિમાઇસીસ અને કેમ્પસ હોય કેમ્પસથી 100 મીટર રસ્તાની બંને બાજુ જાહેર જનતાની અવર જવરને નિયંત્રિત કરવાની થાય છે। એટલે વહેલી સવારથી જ એ કોર્ડન કરી અને બંને બાજુ રોડની બંને બાજુ 100 મીટરના અંતરે કોર્ડન કરી દેવામાં આવશે અને જેને પોલિટેકનિકમાં ચૂંટણી માટે ઇલેક્શન એજન્ટ, કાઉન્ટિંગ એજન્ટ અને ઉમેદવાર અને જે ચૂંટણીની કામ ફરજમાં જે હશે એ લોકોને ત્યાં અંદર આવવા જવા દેવામાં આવશે। બીજું 3 લેયર સિક્યુરિટી, એટલે પહેલું લેયર કેમ્પસથી 100 મીટર બંને બાજુ, બીજું કેમ્પસ ઉપર પણ પોલીસ તૈનાત કરવામાં આવશે એના ગેટ ઉપર। એ સિવાય જે બિલ્ડિંગનો જે ગેટ છે ત્યાં પણ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે અને સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ છે એની સિક્યુરિટી રાખવામાં આવશે। એ ઉપરાંત બિલ્ડિંગની અંદર સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલ જે છે ત્યાં CAPFના જવાનો તૈનાત કરવામાં આવશે। એ સિવાય દરેક ફ્લોર ઉપર ફાયરની ટીમ અને મેડિકલ ટીમ એ બંને ઇમરજન્સી માટે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર 3 ફ્લોર ઉપર આ કાઉન્ટિંગ થઈ રહ્યું છે તો 3 ફ્લોર ઉપર ફાયર અને મેડિકલની ઇમરજન્સી ટીમને પણ રાખવામાં આવશે। બિલ્ડિંગની બહાર એક 108 એમ્બ્યુલન્સ પણ ઇમરજન્સી સુવિધા માટે રાખવામાં આવેલી છે। એ સિવાય જે સ્ટ્રોંગ રૂમ અને સીલિંગને એની બધી જે કાર્યવાહી કરવાની છે એના માટે પણ પૂરતી સ્પેસ અમે ઉપલબ્ધ કરાવેલી છે। નિયમો ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે મોબાઈલ ફોન દરેક હોલમાં માત્ર 2 જે ચૂંટણી પંચે નક્કી કર્યા છે એ જે ETPBS અને એનકોરમાં જે OTP આવતો હોય છે એના માટે લઈ જવાના છે। એટલે એક AROનો મોબાઈલ અને અન્ય બીજો જે કોમ્પ્યુટર ઓપરેટર જે હોય છે એટલે જે એનું કામ કરતા હોય એનકોર અને OTPનું, એ 2 સિવાય કોઈ પણ ત્રીજો મોબાઈલ કોઈ પણ અધિકારી પણ લઈને અંદર જઈ શકશે નહીં। અને મીડિયાના મિત્રોને પણ હું ખાસ વિનંતી કરીશ કે ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઇન પ્રમાણે કાઉન્ટિંગ હોલમાં જ્યારે જવાનું હોય તો તેમના મોબાઈલ જે આપણે મીડિયા સેન્ટર જે બનાવેલું છે તેમાં ફરજિયાત મૂકીને જવું પડે એવું છે। અને આપની પાસે જે હેન્ડીકેમ હશે તો હેન્ડીકેમ સિવાયનું ટ્રાયપોડ ઉપરનો કેમેરા પણ લઈને નહીં જઈ શકાય અને મોબાઈલથી પણ શૂટિંગ કરી નહીં શકાય। અને એ પણ જે ઈવીએમમાં જે ડિસ્પ્લે થતું હોય કોને કેટલા વોટ મળ્યા કે પોસ્ટલ બેલેટમાં જે ખોલીને જે કાઉન્ટિંગ થતું હોય કે કયો વોટ કોના કેન્ડિડેટમાં ગયો, તો એનું બિલકુલ કોઈ શૂટિંગ હેન્ડીકેમથી પણ કરવાનું નથી। એટલે મીડિયાના મિત્રોને પણ મારી આ ખાસ વિનંતી છે કે અમને ભારતના ચૂંટણી પંચની આ ગાઈડલાઇન અને નિયમનું પાલન કરવામાં સહકાર આપે।